ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કાકરાપાર ડેમ છલોછલ થયો છે। માંડવીનો કાકરાપાર ડેમ 5 ફૂટ ઉપર ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા કહેવાયું છે। સ્થાનિક વહીવટી પ્રશાસન તકેદારીના ભાગરૂપે કામે લાગ્યું। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કાકરાપાર ડેમ છલોછલ થઈ ગયો છે। માંડવીનો કાકરાપાર ડેમ 5 ફૂટે ઓવરફ્લો થયો છે અને રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે, કેમ કે નદીમાં પાણી સતત વધી રહ્યું છે। ડેમ 5 ફૂટથી ઓવરફ્લો થઈને વહી રહ્યો છે, જેના કારણે નદીમાં જળસ્તર વધ્યા છે। બનાસકાંઠાનું યાત્રાધામ અંબાજી કે જ્યાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। અંબાજી અને આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો। તેજ વરસાદી ઝાપટાથી રોડ રસ્તા થયા પાણી। યાત્રાધામ અંબાજીમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કેટલાક નીચાણવાળા રસ્તાઓ પર થોડા પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। તેજ વરસાદી ઝાપટું વરસ્યું, જેના કારણે વાતાવરણમાં તાપમાનનો પારો નીચે ગયો છે। રોકાઈને પણ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખેડૂતોને ફાયદાકારક સાબિત થઈ શકે છે। હવામાન વિભાગની પણ આગાહી છે કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે। જો કે આગાહી અનુસાર અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા, જેમાં યાત્રાધામ અંબાજીનો પણ સમાવેશ થાય છે।